ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 17. આવી પહોંચ્યા ને સાબ? બાબુલનાથ પાસે ટેક્સીમાંથી ઉતરીને વિવેક હજુ પૈસા ચૂકવતો હતો ત્યાં જે દિવસના ટેક્સી ડ્રાઈવર કરીમનો અવાજ તેના કાને અફડાયો. લાવો સાહેબ, તમારી બેગ હું ઉંચકી લઉં. બેગ તેના હાથમાં સોંપતા પહેલાં ચહેરો ઓળખી લેવાના બહાને વિવેકે થોડો સમય મેળવી લીધો. જુગાર રમવા આવનારની બેગમાં માલ તો હોય જ એવું જાણનારો આ કરીમ રફુચક્કર થઈ જાય તો. પણ સજાગ બનેલા વિવેકે તરત જ મનને ટપાર્યું. ગુનાખોરીની દુનિયામાં પહેલો પગ મૂકું છું ત્યાં સજ્જન જેવી સલામતીના વિચારમાં કેમ પડી ગયો? અને તેણે બેધડક તેના હાથમાં બેગ વળગાડી દીધી. તારે બહુ રાહ તો નથી જોવી પડી ને? પૂછીને ખબર હોવા છતાં તેણે દેખાવ કર્યો. શું નામ તારું? કાસમ? નહીં સાબ, કરીમ, કહેતો એ બેગ ઉંચકીને આગળ થયો. મારી સાથે ચાલ્યા આવો સાબ. કરીમનો એ ઉમળકો વિવેકને કતલખાને ગાય દોરી જતા કસાઈ જેવો લાગ્યો. મારી આગતા સ્વાગતા એ બક્ષિસની લાલચે કરતો હશે કે પછી એના માલિકને ખુશ કરવા માટે? રસ્તો ઓળંગીને એ કરીમની પાછળ મકાનના કમ્પાઉન્ડમાં દાખલ થયો. 3 માળની ઇમારતમાં જીવનલાલ જોગીની લકી સોશિયલ ક્લબ ક્યાં હશે? અને કૂતરાના બસવાના અવાજે તેના પગ થંભાવી દીધા. કરીમે પાછળ ફરીને ધરપત આપી. સાબ, ફિકર નહીં કરો, આપણા જ કૂતરા છે. છતાં આજુબાજુ જોવાની ચેષ્ટા સાથે વિવેકે પૂછ્યું, પણ કૂતરા દેખાતા કેમ નથી? ત્યારે કરીમ હસ્યો. આવનાર એને જોઈ ન શકે, પણ એ આવનાર દરેકને જોઈ જાય એવી રીતે પાંજરામાં પૂરી રાખ્યા છે. એ અમારા પહેલા ચોકીદાર, કહેતો એ હસ્યો. બહારના કૂત્તાઓ સામે સાવચેત કરવાનું કામ એમનું. બહારના કૂત્તા એટલે સમજી જાઓ ને સાબ. 2 દિવસ પહેલાં આપણને મોટરસાયકલ પર ભટકાઈ ગયા હતા ને એ ખાખી કપડાવાળા કૂત્તા. વિવેકની ગરદન ટટ્ટાર થઈ. પોલીસને કૂત્તા ગણનારા ગુનેગારો પર ખીજમાં તેના દાંત ભીસાઈ ગયા. ત્યાં સુધી બંને મકાનની પછવાડે આવી પહોંચ્યા હતા. વિવેકને હજુ સુધી કોઈ કૂતરો દેખાયો ન હતો કે એમના ભસવાનો અવાજ સંભળાયો ન હતો. બહુ પૂછપરછ કરવાથી શંકા જાગશે એવી સાવચેતી સાથે તેણે કુતૂહલ ખંખેરી નાખવું પડ્યું. લાકડાના કઠેડાવાળી સાંકડી સીડી કરીમ ચડવા લાગ્યો ત્યારે વિવેક નીચેના દરવાજા પર લગાડેલું બોર્ડ વાંચવા ઊભો રહી ગયો. સાધુ સેવા સંઘ. બીજું કુતૂહલ જાગ્યું. જુગારના અડ્ડા નીચે સાધુ સેવા સંઘ? તેને રોકાઈ ગયેલો જોઈને કહ્યું, સાબ, એ તમારા જેવાના કામનું નથી. વર્ષોથી આ સાધુડા અહીંયા અડ્ડા જમાવીને બેઠા છે. અમારા માલિકે 1.25 લાખની પાઘડી ઓફર કરી પણ ખાલી કરવા તૈયાર નથી. હસીને વિવેકે તેની પાછળ સીડી ચડવા માંડી. એક રીતે આ સાધુ સેવા સંઘ નીચે હોય તે સારું જ છે, તેણે કટાક્ષ કર્યો. કોઈ જુગારી તેની બધી જ મૂડી મિલકત હારી જાય તો નીચે ઉતરીને ભગવા પહેરી લેવાય. તમે પણ સાબ મોજીલી તબિયતના માણસ છો, એણે બીજા માળની સીડી ચડતા કહ્યું. પણ સાબ, તમે કહો છો એનાથી ઉલટું એકવાર બની ગયું હતું. કોઈ સાધુ ભૂલથી ઉપર ક્લબમાં ચડી આવ્યો અને બધાને રમતા જોઈને એનો વૈરાગ્ય ઓગળી ગયો. એ પણ રમવા બેસી ગયેલો. ત્યાં સુધીમાં બંને બીજે માળે પહોંચી ગયા. વિવેકે માન્યું હતું કે ક્લબમાં બારણા બંધ કરીને જુગાર રમાતો હશે, પણ તેને બદલે દરવાજા ઉઘાડા દેખાયા. દાખલ થતાં જ બોર્ડ વાંચવા મળ્યું, ભલે પધાર્યા. આવકાર આપવા માટે ઊભેલા 2 સેવકોએ હસીને હાથ જોડ્યા. એમનો પોશાક જોઈને લાગે નહીં કે અંદર જુગારનો અડ્ડો ચાલતો હશે. માથે સ્વચ્છ સફેદ ટોપી, પાયજામા જબ્બા પણ ઇસ્ત્રીબંધ સફેદ અને તેના પર ગુલાબી જાકીટ. કદાચ કરીમ પોતાની સાથે હતો એટલે કોઈ તેને રોકટોક કરતું નહીં હોય એમ માની વિવેકે દિવાનખંડ જેવા મોટા હોલમાં પ્રવેશ કર્યો. ખંડમાં વચ્ચોવચ એક લાંબુ ટેબલ અને 10-12 ખાલી ખુરશીઓ જોઈને લાગે કે કોઈ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોની બોર્ડ મિટિંગનો હોલ હોય. પણ આજુબાજુ નજર કરતાં જ વિવેકને છૂટાછવાયા નાના ટેબલ પર 4-4ના જૂથમાં પાને રમતા ખેલાડીઓ દેખાયા. પણ એમાં ક્યાંય રૂપિયાની નોટો ન દેખાઈ. પ્લાસ્ટિકના ચકરડા જેવા ટોકનથી જુગાર રમાતો હતો. સાબ, આપણે હજુ અંદર જવાનું. કરીમે અધીરાઈભેર વિવેકને આગળ દોર્યો. આ તો ચાલુ મેમ્બરો રમે છે, આપ તો સ્પેશિયલ મેમ્બર ગણાવો. કહીને તેણે દિવાલ પરનું એક બટન દબાવ્યું અને પાર્ટીશન ખુલી ગયું. વિવેકે અધીરાઈભેર નજર દોડાવી તો અંદર ખાલી ઓરડો હતો.
પણ પ્રવેશ કરતાં જ તેનો બીજો પગ ઉપડતો અટકી ગયો. અરે, આ તો દેશપાંડેને ત્યાં ટેલિવિઝનની ડિલિવરી આપવા આવ્યો હતો એ જીપ કટ્ટો. એ કરીમની સામે તો હસ્યો, પણ પોતાને થોડીવાર તાકી રહ્યો ત્યારે વિવેકના ગોઠણમાં ધ્રુજારી પ્રસરી ગઈ. કદાચ એ મને દેશપાંડેને ત્યાં જોઈ ગયો હશે, પણ બીજી જ ઘડીએ તેને સ્મિતથી આવકાર આપીને ભીત પરનું એક ચકરડું ગુમાવ્યું ત્યારે વિવેકની આંખો અચરજથી પહોળી થઈ ગઈ. તેના પગથી થોડે દૂર ભોંય ખસી ગઈ અને નીચે જવાનો રસ્તો દેખાયો. વિવેક સમજી ગયો, સ્પેશિયલ મેમ્બરોને રમવા માટે છૂપું ભોંયરું બનાવ્યું છે. દેશપાંડેની નજરથી એ છાનું રહ્યું હશે. ચાલો સાબ, સીડી ઉતરીને ફરી નીચે જઈએ. કરીમે તેને વધુ વિચાર કરવાનો મોકો ન આપ્યો. વિવેકે તેની પાછળ સીડી ઉતરી જવી પડી. અડધે ઉતરીને ઊંચે નજર કરી તો ઉપરનો દરવાજો ધીમે ધીમે બંધ થતો દેખાયો. પોતે ચોકસાઈથી નિરીક્ષણ કરે છે એવું દેખાવું ન જોઈએ તેનો ખ્યાલ આવતા જ વિવેક સડસડાટ સીડી ઉતરી ગયો. પોચા ગાલીચા પર આગળ વધતા પહેલાં તેની નજર મેજ તરફે બેઠેલા 6 આદમીઓ પર પડી. બધા જ રમતમાં એટલા મશગુલ હતા કે પોતાના આગમનની કોઈએ નોંધ ન લીધી. દરેક ખેલાડીની એક બાજુ નોટોની થોકડીઓ દેખાઈ. 2-3 જણાની બાજુમાં રંગીન પ્રવાહીના ગ્લાસ જોઈને વિવેકે ધારી લીધું કે એ રમતા રમતા પીવાનું પસંદ કરતા હશે. એકના હોઠ વચ્ચે ચીરૂટ હતી અને 2 જણાની બાજુમાં પડેલી એસ્ટ્રે પર જલતી સિગરેટના ધુમાડાની સેર એર કન્ડિશન રૂમમાં ગુમરાતી હતી. વિવેકને 3 જણાના ચહેરા સ્પષ્ટ દેખાયા. તેણે ધાર્યું હતું એમ કોઈ બદમાશ જેવા દેખાયા નહીં. બહાર મળ્યા હોય તો માન ઉપજે એવી વ્યક્તિઓ લાગી. બાજી પૂરી થઈ અને જીતનારાએ ટેબલની વચ્ચે દાવમાં પડેલી 100-100ની નોટોનો થોકડો બંને હાથે પોતાના તરફ સરકાવી લીધો એટલે બાજુમાં ઊભેલો કરીમ વિવેકને તેની બેગ પાછી સોંપી દબાતા પગલે આગળ વધ્યો. પીઠ ફેરવીને બેઠેલા આધેડ વયના માણસ પાસે જઈને એ ઊભો રહ્યો. તેના આગમનથી પહેલાંએ સહેજ ડોક અદ્ધર કરી એટલે કરીમે વિવેક તરફ જરા ડોક ઘુમાવી ઇશારાથી એને સમજાવ્યું કે નવા ખેલાડીને લઈ આવ્યો છું. ત્યારે વિવેકે માની લીધું. ક્લબનો માલિક જીવનો જોગી એ જ હોવો જોઈએ. પેલાએ જરાય અધીરાઈ વિના ધીમી ગતિએ ડોક મરડીને પાછળ જોયું. વિવેકને તેણે નિરખ્યો અને વિવેકે એને જોયો. ભરેલા ચહેરાના હિસાબે તેના માથાના બધા જ વાળ વિવેકને બંધ બેસતા ન લાગ્યા. આંખોમાં ખંદાઈ હતી. જાડા હોઠ વચ્ચે અડધી ચૂસાયેલી બીડીનું ઠૂંઠું વિચિત્ર લાગતું હતું. દાઢી મૂછ સાફ હતી, પણ ત્યાં ઉગી નીકળેલા વાળના કોંટા માથાના વાળની જેમ બધા ધોળા ન દેખાયા. નવી બાજી 2 મિનિટ પછી શરૂ કરીએ. તેણે પાના વેચતા ખેલાડીઓ તરફ હાથ ઊંચો કરતા કહ્યું. આ ખાલી ખુરશી પર બેસનાર નવા મેમ્બર આવી ગયા છે. કહીને તેણે બેઠા બેઠા જ વિવેક તરફ હાથ લંબાવ્યો. અમારી ક્લબનું સૂત્ર તો તમે પ્રવેશ દ્વાર પર વાંચ્યું જ હશે. ભલે પધાર્યા. વિવેકે આગળ વધીને તેણે લંબાવેલા હાથમાં પોતાનો હાથ આપ્યો. તમારી રમતમાં 2 ઘડીનો ભંગ તો પડ્યો છે, પણ બાકીની રમતનો સંગ કરીને એ ખલેલની ખોટ હું ભરપાઈ કરી દઈશ. તેના એ પહેલવેલા વાક્યનો કંઈક અણધાર્યો પ્રભાવ પડતો દેખાયો ત્યારે વિવેકને થયું કે આવા આત્મવિશ્વાસથી બોલવાનું પોતાને ક્યાંથી સૂઝી આવ્યું. જીવણલાલ જોગીની બાજુમાં ખાલી ખુરશી પર બેઠક લઈને વિવેકે બેગ ઉગાડી અંદરથી 100-100ની નોટોની 5 થપ્પી ટેબલ પર મૂકી. બેગ બંધ કરતા પહેલાં તેને એટલી ચીવટ તો લીધી કે બાજુવાળા જીવણા જોગીને અંદર પડેલી 100-100ની નોટની બીજી થપ્પીઓ પણ દેખાય. શરૂ કરતા પહેલાં નવા મેમ્બરને હું તમારી સૌની ઓળખાણ કરાવી દઉં તો કેમ? કહીને જીવણલાલે ઝડપથી પરિચય વિધિ આરંભી. તમારી બાજુમાં છે એ સર્જન ડૉક્ટર છે. અહીં રમતા ન હોય ત્યારે ઓપરેશન ટેબલ પર જીવતા માણસને ચીરે છે, છતાં એમનો હાથ જરાય કાંપતો નથી. વિવેકના માનવામાં ન આવ્યું. દેખાવમાં એ ડૉક્ટર નહોતા લાગતા અને એમની બાજુમાં બેઠા છે એ મુંબઈના મશહૂર ફોજદારી વકીલ. જીવણા જોગીએ બીજા ખેલાડીનો પરિચય આપીને વિવેકને વધુ ચોંકાવ્યો. મુંબઈના મોટા ગુનેગારો એમના જ ગ્રાહક છે અને કેસ લડવાની એમની રીત પર નિરાળી છે. ઘાતકી ખૂનીને ઘડીભર સાવ રાંક પુરવાર કરી દેખાડે. વિવેકે વકીલ તરફ સ્મિત ફેંકીને મનમાં વિચાર્યું, જે અડ્ડામાં આવો બાહોશ વકીલ રમવા આવતો હોય એના માલિકને આંચ શેની આવે? આમને તો તમે દેખાવ પરથી જ અડધા ઓળખી લીધા હશે. ત્રીજી ઓળખાણ મળી. એ મારવાડી રૂના મોટા વેપારી છે. અહીં રમવામાં 1000થી મોટી ચાલની મનાઈ છે
એ તેમને બહુ ખૂંચે છે. એમની ખાસ ખૂબી એ છે કે બંધ બાજી રમતી વખતે આંખો પણ બંધ કરી દે છે. વિવેકને હસવું આવી ગયું. ચોથા ખેલાડીની ઓળખાણમાં જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રના શિંગદાણાના રાજાને પિતા પિતા રમવામાં જ લિજ્જત આવે છે. પાંચમાના પરિચયમાં જીવણા જોગીએ એટલું જ કહ્યું, એમનો ધંધો સરકારની નજરે ગેરકાયદેસર છે. કાયદો એમને બદમાશ સમજે છે, પણ એ પોતાની જાતને શરીફ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. ત્યારે વિવેકને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી બધાની ઓળખાણ ધંધાથી આપવામાં આવી હતી, કોઈના નામ જાણવા મળ્યા ન હતા. અને મારી ઓળખાણ આટલી જ કે હું આપ સૌનો સેવક જીવણલાલ જોગી. ક્લબ ચલાવું છું, છતાં જાતે રમું છું અને ક્યારેક 5-25 હજાર હારીને ઉઠું છું. અને 12 આંખો પોતાના પર મંડાઈ ત્યારે વિવેકને સમજાયું કે ઓળખાણ આપવાનો પોતાનો વારો આવી ગયો. વારાફરતી દરેક પર નજર ફેરવીને તેણે સંભળાવ્યું, ધંધામાં તેમજ ઉંમરમાં તમારા બધાથી હું નાનો છું. નામ વિશ્વાસ. કામ ચરસ ગાંજાની દાણચોરી અને આ ધંધામાં રાજા બનવાની નેમ ધરાવું છું. એટલે અત્યારથી જ મારી જાતને વિશ્વાસ રાજા તરીકે ઓળખાવું છું. વાહ રાજા! જીવણલાલે તેની પીઠ થાબડી. નામ વિશ્વાસ છે અને પોતાની જાત પર અતિ વિશ્વાસ પણ છે. વિવેકને તેના બોલવાનો મર્મ સમજાયો નહીં, છતાં સાંભળવાનું ગમ્યું હોય તેમ સૌની સામે મલક્યો અને બાજી વહેંચવાની શરૂઆત થઈ એટલે રમતમાં ધ્યાન પરોવી દીધું. વાહ રાજા! તમે તો ખેલાડી નીકળ્યા. જીવણા જોગીએ 3 કલાક પછી તારીફ કરી. અડધી બેઠકમાં 4-5 હજારનો માલ બેગમાં વધારી દીધો. નહીં જોગી, ટેબલ છોડ્યા પહેલાં હાર જીતનો હિસાબ ન કરાય. બોલતી વખતે વિવેક ભૂલી ગયો કે પોતે પહેલી જ વાર જુગાર રમવા બેઠો હતો. હારજીત કરતાંય મને તો આ ખેલાડીઓની સંગતમાં લિજ્જત આવે છે. નહીં અંચી, નહીં ઈર્ષા. જુગારમાં તો હારીને હરખાય એ જ ખરો ખેલાડી. પણ તમારી રમવાની રીત મને તો સમજાઈ નહીં. મારવાડીએ મોટા પેટ પર હાથ ફેરવતા ઉચ્ચાર્યું. એકવાર તમે ગુલામમાં બાજી ખેંચી ગયા અને બીજી વાર 2 એક્કામાં પાના ફગાવી દીધા. હા યાર, દાણચોર શરીફે ટાપશી પૂરી. મારી સામે એ હજારની 5 ચાલ ચાલ્યો ત્યારે એના પાના ભારે હશે એમ માનીને મેં બાજી મૂકી દીધી. અને એનામાં શું નીકળ્યું? માત્ર દૂડી, તીડી અને પંજો. સૌથી હલકી બાજીમાં એ માલ પડાવી ગયો. વિવેક હસ્યો ત્યાં વકીલે દલીલ કરી. એ જ તો આ જુવાનની ખૂબી છે. હલકી બાજીમાં મોટો દાવ ખેલે છે એટલે આપણે એને બોગસ માની લઈએ અને પછી લાગ જોઈને ભારે બાજીમાં આપણને ખાડામાં ઉતારી દે. એનું નામ ચાલબાજી. વિવેક કોફી અને સેન્ડવિચ ખાતો એમની ટકોરની ગમ્મત માણતો હતો. પોતે 1-2 વાર ભૂલમાં મોટી ચાલ રમી ગયો અને ભૂલથી જ દાવ જીતી ગયો તેને આ લોકો ચાલબાજી માને છે. એમના એ ભ્રમ પર મનોમને મલકાયો. બીજા 4-5 કલાક આ ભ્રમ જળવાઈ રહે તો છૂટ્યા. પણ વિશ્વાસ, એક વાત મારી સમજમાં ન આવી. જીવણા જોગીએ મોંઘા લાઇટરથી સસ્તી બીડી સળગાવતા સંભળાવ્યું. ચરસ ગાંજાની હેરાફેરીમાં તું પાવધરો છતાં સાદી સિગરેટનું પણ વ્યસન ન મળે એ કેમ બને? આંચકાને લીધે વિવેકના હોઠ પાસેથી કોફીનો કપ હટી ગયો. શું આ બદમાશને મારા માટે કોઈ વહેમ પડ્યો? હવે સંભાળી લેવું પડશે. જીવણલાલ, સારું થયું તમે પૂછી લીધું. વિવેકે ઠાવકાઈથી જવાબ શોધી કાઢ્યો. મને ચરસ વિનાની સિગરેટ ફાવતી નથી અને જુગાર રમતી વખતે હું કેફ કરવામાં માનતો નથી. મુને તો તારા લછન દાણચોર જેવા લાગે જ નાઈ. મારવાડીએ એની શૈલીમાં શંકા વ્યક્ત કરી. અમે ઘરમાં શુદ્ધ ઘીની રસોઈ ખાઈએ અને અહીંયા ચિકન ઝાપટીએ, ત્યારે આ તો બહાર દાણચોર અને અહીંયા સંન્યાસીની જેમ વર્તે છે. વિસ્કીના 1-2 ઘૂંટ પણ પીએ નહીં એ કેમ ચાલે? વિવેકને ઉઘાડા પડી જવાની બીક લાગી. રમતનો બીજો દોર જલ્દી શરૂ થાય તો સારું, નહીતર મારી પાસે ખોટા ખુલાસા પણ ખૂટી જશે. ત્યાં જ પેલો જીભકટ્ટો અચાનક જીવણા જોગી પાસે આવીને ઊભો રહ્યો. શું છે નટિયા? પણ જવાબ આપતા પહેલાં જીભકટ્ટા નટિયાએ પોતાના તરફ એક નજર નાખી લીધી ત્યારે વિવેકનું હૃદય ધબકતું બંધ થઈ જવાની અણી પર આવી ગયું. હમણાં જે બાજી ઉઘાડી કરી દેશે, માલિકને કહી દેશે કે આને મેં પોલીસ ઉપરીને ઘેર જોયો હતો. અને જીવણો જોગી તેના સંકેત પર સફાળો ઊભો થઈને ખૂણામાં ટેલિફોનની કેબિનમાં દાખલ થયો
ત્યાં તો વિવેકને ખાતરી થઈ ગઈ, હમણાં જે ફોનથી તેના ગુંડાઓને બોલાવી મને પીટાવી નાખશે. ટેલિફોનની બંધ કેબિનમાં એણે કોની સાથે વાતચીત કરી તે સાંભળવા તો ન મળ્યું, પણ પાછા ફરીને જીવના જોગીએ વિવેક સામે ખંદુ હસી લેતા સૌને સંભળાવ્યું, આપણે અહીંયા એક કૂતાની મહેમાનગતિ કરવાની છે. વિવેકના કાનમાં ધગધગતું સીસું રેડાયું. હું પોલીસનો આદમી છું અને પોલીસવાળાને આ લોકો કૂતા જ કહે છે. મહેમાનગતિ એટલે મારપીટ જ કે બીજું કાંઈ? પીઠ આગળની સીડી ઉતરીને કોઈના આવવાના પગલાં સંભળાયા ત્યારે ડોક ફેરવીને જોવાની હિંમત કરી શક્યો નહીં. જીવનલાલ જોગીના ચહેરા પર ઘેરાતી ખંદાઈ જોતાં જ સમજાઈ ગયું કે હમણાં પાછળથી પોતાની બોચી પકડાશે. આવો પધારો ઇન્સ્પેક્ટર દેશપાંડે. જીવના જોગીએ આવકારના આટલા શબ્દો ઉચ્ચાર્યા ત્યાં જ વિવેકની ગરદને ઝાટકો અનુભવ્યો. વધુ પડતી અધીરાઈથી તેણે ડોક ફેરવીને જોયું તો સાચે જ ઇન્સ્પેક્ટર દેશપાંડે ધીમા પગલે હસતા હસતા આવી રહ્યા હતા. તમે સમયસર પધાર્યા ઇન્સ્પેક્ટર સાહેબ, જીવણાએ હાથ મિલાવતા કહ્યું. રમતનો બીજો દોર ચાલુ થવામાં જ છે. એટલે શું દેશપાંડેને પણ આણે રમવા બોલાવ્યા? વિવેક હેપતાઈ ગયો. આ માણસની હિંમતને દાદ આપવી જોઈએ. અને દેશપાંડે પણ ખરા છે. પોલીસ ઓફિસર થઈને રમવા બેસવાનું જોખમ ખેડાય? ત્યાં જીવણા જોગીએ વિવેકની પીઠ પર ધબ્બો માર્યો. આ સાહેબની હાજરીનો જશ તને જાય છે વિશ્વાસ રાજા. મને? વિવેક ચોંક્યો. આ માણસનું બોલવાનું સમજાતું નથી. રાજા, એમ ચોંકો નહીં. જીવણાએ ફોડ પાડ્યો. 3 દિવસ પહેલાં આ સાહેબે તમારી પાસેથી 2,500 પડાવ્યા હતા એ ભૂલી ગયા? ત્યારે વિવેકે દેશપાંડેને ઓળખવાનો દેખાવ કરવો પડ્યો. અરે તમે! કહેતા હાથ મિલાવ્યા. ખાકી પોશાકમાં જોયેલા એટલે આ કાબરચિત્રા બુશકોટમાં ઓળખી ન શક્યો. અરે રાજા, થોડા દિવસ અગાઉ સાહેબ આપણા અસલ ગુજરાતી વેશમાં ધોતિયું પહેરીને ધાડ પાડવા આવેલા. જીવનલાલે ટાઢે કોટે સંભળાવ્યું. ત્યારે એમના વેશ પલટાની જેમ અમે અહીં પણ દ્રશ્ય પલટો કરી નાખેલો. એ બિચારાને શું ખબર કે એમના ખાતાની અમારા પર કેટલી બધી મહેરબાની છે. હજારોના હપ્તા ભરીએ પછી પણ ધાડ પાડે એ કેમ પાલવે? સાંભળતા દેશપાંડે ચારે તરફ નજર ફેરવતા દેખાયા એટલે જીવનલાલે ઉમેર્યું, તે દિવસે આ ભોયરું તમારા ધ્યાનમાં આવ્યું ન હતું એટલે આજે જોવા બોલાવ્યા. ત્યારે વિવેકથી બોલાઈ ગયું, માત્ર જોવા જ, રમવા નહીં? કેમ? મને રમાડીને તમારે પેલા 2,500 પાછા પડાવી લેવા છે કે? દેશપાંડેએ પહેલીવાર વિવેકને સ્મિત આપ્યું એટલે તેણે આગળ બોલવાનો મોકો ઝડપી લીધો. સાહેબ, એ તો 2 નંબરની કમાણી. આવા બધા શોખમાં જ ખર્ચી નાખવાની હોય. ભલે, તો ખર્ચી નાખીએ. કહીને દેશપાંડે 2 ધડક પેન્ટના ખિસ્સામાંથી 100-100ની નોટો કાઢવા માંડી. આપણી બાજી પણ પાથરજો. રહેવા દો સાહેબ, પૈસા ખિસ્સામાં જ રાખો. જીવણાએ ઊભા થઈને ખુરશી ખાલી કરી આપતા કહ્યું, તમે અહીંયા બિરાજો. અમારે ત્યાં 7થી વધારે ખેલાડીઓને રમવાની મનાઈ છે. તમે મારા વતી રમો. પહેલી વાર આવ્યા છો એટલે તમારું ખિસ્સું ખાલી ન કરાય. તમે કેમ ધારી લીધું કે મારું ખિસ્સું ખાલી થઈ જશે? દેશપાંડે બેઠક જમાવતા સંભળાવ્યું. હું તો 2.5ના 5,000 કરવા આવ્યો છું જીવનલાલ. તે કરો ને સાહેબ. જીવનલાલે સામેના સોફા પર લંબાવીને બીડી સળગાવી. મારા વતી રમો, તેમાં જીતમાં સરખો ભાગ અને હારો તો બધું મારું. બસ. વિવેકે જોયું તો જીવનલાલ બહુ ખુશ દેખાતો હતો. સાલાને ખબર નથી કે દેશપાંડે ઝાડ બિછાવવા આવ્યો છે. 2-4 બાજી રમાઈ ત્યાર પછી દેશપાંડે હળવેકથી વિવેકનો પગ દાબ્યો. મિસ્ટર સ્મગલર, તમે ફાકડું રમો છો. આનો યશ મારા ગુરુને આપવો જોઈએ. વિવેકે મોગમ જવાબ આપ્યો ત્યારે વકીલે પૂછી લીધું, એટલે કે પાના રમતા શીખવામાં પણ તમારે કોઈ ગુરુ છે? હા, તે પણ લેડી ગુરુ. બોલતા બોલતા વિવેકે દેશપાંડેનો પગ દબાવ્યો. સાહેબ, અમારી ટોળકીમાં એક બહુ પાવધરી બાઈ છે. એ જ વખતે ઉપરથી કોઈએ આવીને જીવનલાલ સાથે ગુપસુપ કરવા માંડી. દેશપાંડેએ પગ દાબી વિવેકનું ધ્યાન એ તરફ દોર્યું. પછી પાના આડેમો રાખીને હળવેકથી ફૂંક મારી. ટેક્સી ડ્રાઈવર ધનરાજ. વિવેક સાબદો થઈ ગયો. સુરેખા દેવીને કચડી નાખનાર, ટ્રકનો પીછો કરનારા ટેક્સી ડ્રાઈવરને તેણે ત્રાસી આંખે જોઈ લીધો. જીવનલાલને એ તંગ ચહેરે કાંઈક કહી રહ્યો હતો,
વિવેકને એક વિચાર ઝબકી ગયો. ટ્રકનો પીછો કરતી વખતે આ ટેક્સી ડ્રાઈવરની બાજુમાં જીવનલાલ પોતે જ બેઠો કેમ ન હોય? આ તર્ક દેશપાંડેને કહી સંભળાવવાની તાલાવેલી એ માંડ માંડ દબાવી શક્યો. ધનરાજ, ચાલ આપણે ઉપર જઈને વાતો કરીએ. જીવનલાલે કોણ જાણે કેમ ગુપસુપ અટકાવી દીધી અને ઊભા થતાં બહાનું પણ ઉપજાવી કાઢ્યું. તમે લોકો ચાલુ રાખો, હું જરા ક્લબના કામકાજ બાબત ઉપર જઈ આવું. બીજા કોઈએ તેના જવાબ પર ધ્યાન ન આપ્યું, પણ દેશપાંડે દાંત વચ્ચે હોઠ કરડ્યા વગર રહી શક્યા નહીં. પછીની રમતમાં તેને રસ ઉડી ગયો. બિયરના 1-2 ગ્લાસ ગટગટાવી જઈને દેશપાંડે ટટલી આંગળી દેખાડી. આને માટે કઈ તરફ જવાનું? ત્યારે ડૉક્ટર હસી પડ્યા. નિશાળમાં હતા ત્યારે એકી કરવાની રજા લેવા માટે માસ્તરને અમે આમ જ આંગળી દેખાડતા. ખૂણામાં ઊભેલો કરીમ સેવા કરવાની ધગશ સાથે આવી ચડ્યો. ચાલો સાહેબ, હું દેખાડું. ચાલ, કહેતા દેશપાંડે ઉઠ્યા. સાલું બિયર પીવાનું આ જ દુઃખ, વારંવાર જવું પડે. અને જતાં જતાં વિવેકના ગોઠણને હળવો હડસેલો મારતા ગયા. ચાલો, હું પણ કંપની આપું, કહેતો વિવેક ઉઠ્યો, પણ મારવાડીએ તેને મોઢો પાડ્યો. અંદર એક જણ માટે જ સગવડ રાખી છે, એમને આવી જવા દો, પછી તમે જજો. બરાબર એ જ વખતે જીવનો જોગી ઉપરથી પાછો ફરી ગયો એટલે વિવેકે શંકાનું કારણ નહીં આપવા લઘુશંકાએ જવાનું મોડું કરવું પડ્યું. સવારના 4 વાગ્યા સુધી રમત ચાલી તેમ વિવેકના મનની ચટપટી પણ ચાલુ રહી. દેશપાંડે મને શું કહેવા માંગતા હશે? જીવનલાલ પેલાની સાથે ઉપર કેમ ગયો હશે? મળસ કે હાર જીતનો હિસાબ કરીને ખેલાડીઓ વિખરાતા હતા ત્યારે જીવનલાલે વિવેકને લિફ્ટ આપવાની ઓફર કરી. રાજા, તમારે કઈ તરફ જવું છે? આડકતરી રીતે તેણે પોતાનું ઠેકાણું પૂછી લીધું હતું એ વિવેકના ધ્યાન બહાર ન રહ્યું એટલે સામું પૂછ્યું, તમે કઈ તરફ જવાના છો? શિવાજી પાર્ક. ત્યારે મારે એનાથી આગળ જવાનું છે, કહીને વિવેકે તેને ચકાસી જોયો. હું ટેક્સી કરી લઈશ. ટેક્સી કરજો રાજા, પણ શિવાજી પાર્ક સુધી તો સાથે ચાલો ને, કહીને જીવનલાલે ઇન્સ્પેક્ટર તરફ જોતા ઉમેર્યું. સાહેબને આપણે વરલી ઉતારતા જઈશું. ત્યારે વિવેકે આનાકાની માંડી વાળવી પડી. એની ગણતરી તો હતી કે પોતે દેશપાંડેને ઘેર ઉતારી દેવાને બહાને રસ્તામાં વાતચીત કરવાની તક ઝડપી શકાશે. એ જ 35-38 નંબરની ટેક્સીમાં ત્રણે ગોઠવાયા. દેશપાંડે મને આગળ ફાવશે કહીને ટેક્સી ડ્રાઈવરની બાજુમાં બેઠક લીધી એટલે જીવનલાલ અને વિવેક પાછળની સીટમાં ગોઠવાયા. જીવનલાલ, તમે કાર નથી રાખતા? ટેક્સી ચાલુ થતાં જ દેશપાંડે વિષય ઉખેડ્યો. મને એમ કે તમારી પાસે તો ઇમ્પોર્ટેડ કાર હશે. નહીં સાહેબ, એવો દેખાવ કરવા જઈએ તો બધાની આંખે ચડી જવાય. જીવનલાલે લાઇટરથી બીડી સળગાવતા ખુલાસો કર્યો. મને તો આ ટેક્સી બહુ ફાવી ગઈ છે. દિવસના ભાડા કરે અને રાત્રે આપણી સેવામાં રહે. રાત માટે તમે મહિનાનું ભાડું ઠરાવ્યું હશે? દેશપાંડેના આ સવાલનો જવાબ સાંભળવા વિવેક પણ આતુર બની ગયો. સાહેબ, આ ટેક્સી આપણી છે એમ જ સમજો ને. આ ધનરાજ મારા ભાગીદાર જેવો જ છે. બાબુલનાથથી વરલી બહુ દૂર ન હતું એટલે દેશપાંડે વાતને ધક્કો મારવો પડ્યો. મિસ્ટર સ્મગલર, તમે ક્યારે કાર વસાવો છો? વિવેક ચમક્યો. ઈશારો સમજતા થોડી વાર લાગી. કાર લેવાનો વિચાર તો છે ઇન્સ્પેક્ટર સાહેબ, પણ અત્યારે સેકન્ડ હેન્ડ લેવી જ પરવડે. તો એકાદી નેપાળથી કેમ લઈ આવતા નથી? ત્યાંથી લાવવામાં પૂરું જોખમ, વિવેકે બગાસું ખાતા કહ્યું. અહીંયાથી જ કોઈ સારી ગાડી મળી જાય એની શોધમાં છું. આ વખતની હેરાફેરીમાં કમાણી પણ સારી થઈ છે. એક ગેરેજવાળા સાથે આપણી સારી ઓળખાણ છે. દેશપાંડેને વરલી દેખાયું એટલે ઉતાવળ કરવી પડી. સેકન્ડ હેન્ડ છે પણ ઇમ્પોર્ટેડ અને ઓછી વપરાયેલી. મને કમિશન અપાવી દો તો 2000 ઓછામાં અપાવી દઉં. કઈ કાર છે? સિટ્રોન. નામ ઉચ્ચારતી વખતે દેશપાંડે ત્રાસી નજરે બાજુમાં બેઠેલા ધનરાજના પ્રત્યાઘાત નિહાળ્યા અને વિવેકે જીવનલાલના ચહેરાની રેખાઓ ચકાસી. બંને પર થોડી અસર ઉપજતી દેખાઈ. સિટ્રોન કાર ફ્રાન્સની છે, એ તો તમે જાણતા જ હશો. દેશપાંડે ફરી એ નામ ઉચ્ચાર્યું. ફ્રાન્સની હોય કે જર્મનીની? વિવેકે પડઘો પાડ્યો. આપણે તો કાર લકી પુરવાર થવી જોઈએ. કેમ જીવનલાલ? હે?
જીવનલાલ વિચારમાં અટવાયો હોય તેમ જરાવારે બોલ્યો, હા, આપણા ધંધા લગ ઉપર તો ચાલે છે. અને એ જ વખતે દેશપાંડેના ઘર સામે ધનરાજે ટેક્સી ઊભી રાખી દીધી. છૂટા પડતા પહેલાં ફરી દેશપાંડે દાણો દબાવ્યો, તો મિસ્ટર સ્મગલર, તમે ગામદેવી પર સન મોટર ગેરેજમાં જઈને સિટ્રોન જોઈ આવજો. હવે જીવનલાલના ચહેરા પર સ્પષ્ટ અણગમો ઉપસતો દેખાયો, પણ દેશપાંડે અજાણ્યા રહીને વાત પૂરી કરી. તમારે સિટ્રોન થોડા દિવસ ટ્રાયલ માટે ફેરવજો ને. પસંદ પડે અને લકી લાગે તો સોદો કરતી વખતે મને વચ્ચે રાખજો. હું ગેરેજવાળાને ફોન કરી દઉં છું. વિવેકે તેની સામે હાથ મિલાવીને દબાવતા સંકેતમાં સમજાવ્યું. લાગે છે કે આપણે આગળ વધી રહ્યા છીએ. અને ધનરાજે ટેક્સી આગળ વધારી. શું વિચારમાં પડી ગયા જીવનલાલ? વિવેકને તેની ખામોશીએ અકળાવી મૂક્યો હોય તેમ બોલ્યા. આ ઇન્સ્પેક્ટરને આબાદ શીશામાં ઉતાર્યો. સાલા કૂદતાઓ છે. જીવણાએ દાંત ભીસતા દાજ ઉતારી. પગાર હશે 1500-2000, પણ આડી અવળી કમાણીમાં રોજ 1500 પાડી લેતા હશે. એમાં આપણા બાપનું શું જાય? સાલાઓને ધરવ નથી થતો. જીવનલાલ હજુએ ધૂંધવાતા હતા. અત્યારે 3-4 કલાકમાં 3000 તો ઘર ભેગા કરી ગયો. પાછો 5 મિનિટમાં તમારી સાથે મોટરનો સોદો પણ પાક્કો કરતો ગયો. 2-3 હજાર એમાંથી ઉતારી લેશે. શું કરીએ? આપણા ધંધા જેવા છે કે એમને ખવડાવી પીવડાવીને રાજી રાખવા પડે, કહેતા વિવેકે અડપલું કર્યું. જુઓ ને, તમારે પણ એમની મહેમાનગતિ કરવી પડી ને. મહેમાનગતિ? જીવનલાલ તુચ્છકારભર્યું હસતા બોલી ગયા. બીડી સળગાવવા માટે પકડેલું લાઇટર દેખાડ્યું. એને હંમેશાને માટે કેદ કરી લેવા મહેમાન બનાવ્યો હતો. કેદ કરી લેવા? હા, આ લાઇટરમાં, કહીને જીવનલાલે લાઇટર ઝબકાવ્યું. આની અંદર બારીક કેમેરા છે. લાઇટર સળગાવીને સ્વિચ દબાવું એટલે ફિલ્મ ઝડપાઈ જાય. એ ઇન્સ્પેક્ટર કુત્તાને જુગાર રમતો અને બિયર પીતો આમામે ઝડપી લીધો છે. પણ શું કામ? વિવેકના પૂછવામાં ધ્રુજારી વર્તાઈ આવી. એને બ્લેકમેલ કરવા માટે? હા, પોલીસને તાબે કરવાની મારી આ રીત છે. હવે દેશપાંડે મારું કોઈ પણ કામ કરવાની આનાકાની નહીં કરે. વિવેક વિહવળ બની ગયો. જીવણા જોગી પર તેને દાદ ચડી. દેશપાંડે ફસાઈ ગયા. બહુ વસમું લાગ્યું, પણ અત્યારે અફસોસ કરવાનો વખત ન હતો. બહુ જલ્દી સ્વસ્થ થઈ જવું પડ્યું એને. જીવનલાલ, તમે પાક્કા ખેલાડી નીકળ્યા. આપણું તમારી સાથે જામશે. જામવા માટે તો મેં તમને ટેક્સીમાં સાથે લીધા. એટલે? વિવેકે ધ્રાસકો અનુભવ્યો. દેશપાંડેની જેમ મને પણ શીશામાં ઉતારવા? રાજા, શીશામાં નહીં, ધંધામાં ઉતારવા, કહેતો જીવણો મરક હસ્યો. ચરસ અફીણની હેરાફેરીમાં કહે છે કે બહુ કસ છે. ત્યારે વિવેકે ધરપત અનુભવી. હા, કસ બહુ છે, તેમ જોખમ પણ ઓછું નથી. તમે હજુ મને પૂરો ઓળખતા નથી. એણે પોરસ કર્યો. જોખમો વચ્ચે જીવવામાં જ આ જીવનલાલને મોજ આવે છે. ત્યાં વિવેકને ખ્યાલ આવ્યો કે વાતોમાં પ્રભાદેવી તો પસાર થઈ ગયું હતું અને હવે શિવાજી પાર્ક પણ જઈ રહ્યું. અરે, તમારું શિવાજી પાર્ક તો આવી ગયું. મને એમ કે તમને પહોંચાડી દઉં, જીવણાએ ખંદુ હસીને કહ્યું. વહેલી સવારની ખુશનુમા હવાથી મગજ તર થાય છે. નહીં જીવનલાલ, વિવેકે મક્કમ થવું પડ્યું. તમે મારું ઠેકાણું જાણવા માંગતા હો તો ઈરાદો માંડી વાળો. તમે ભારે ચાલાક છો. જરાય ભોંઠપ અનુભવ્યા વગર એણે કબૂલ કર્યું ને કહ્યું, ભાગીદારીમાં ધંધો કરવો છે એટલે ઠેકાણું તો જાણી લેવું જોઈએ ને. નહીં જીવનલાલ, આપણે ધંધો શરૂ કરીએ ત્યાં સુધી નહીં. વિવેકે થોડી નરમાશ ધારણ કરી. જોખમી ધંધામાં રોજ ઠેકાણા બદલતા રહેવું પડે. ઠીક છે. જીવણાએ જરાક ખચકાટ વિના એની જીદ માન્ય રાખી લીધી. ધનરાજ, સામે ટેક્સી ઊભી છે ત્યાં બ્રેક મારજે. વિવેકે જોયું તો જીવનલાલના ચહેરા પર કોઈ નાખુશી કે નારાજગીને બદલે સારી છાપ પડી હોવાનો આભાસ દેખાયો. ચાલો ત્યારે, બેગ લઈને ટેક્સીમાંથી ઉતરતા વિવેકે કહ્યું. આવતા શનિવારે ફરી મળીશું. ત્યાં સુધીમાં થોડી હેરાફેરી કરવાની છે. જેવી તમારી મરજી રાજા, કહીને જીવનલાલે ધનરાજને ટેક્સી વાળી લેવાનો ઇશારો કર્યો. વિવેકે બીજી ટેક્સી પકડીને નિરાંતનો શ્વાસ લીધો. જુહુ તરફ જવા દે, કહીને તેણે ખાતરી કરી લીધી.
ના, જીવણો પોતાનો પીછો કરતો નથી. સાલો. આખી રાતનું સરવૈયું કાઢવામાં મન પરોવ્યું. દેશપાંડેની ફિલ્મ ઉતરી ગઈ એ ઉધાર પાસું થયું તો પોતે જીવનલાલનો વિશ્વાસ હાંસલ કરી લીધો એ જમા પાસું થઈ. ઉપરાંત જુગારમાં 4,000 જીતી આવ્યો એ નફામાં. પણ જીતની રમત ગણી લેવાની જિજ્ઞાસાથી તેણે બેગ ઉઘાડી ત્યાં જ ચોંકી ઉઠ્યો. અરે, આ બેગ મારી નથી, કોની સાથે બદલાઈ ગઈ? બેગમાં નોટોની થોકડી તો હતી જ, પોતાની બેગમાં હતી એના કરતાં કદાચ વધારે હશે. તેણે ગણી જોઈ તો 15,000 થયા. જીવનલાલ સાથે તો બેગ નહીં બદલાઈ ગઈ હોય ને, કે પછી એણે જાણી કરીને બદલાવી લીધી હશે? પણ શું કામ? વિવેકને ધ્રાસકો પડ્યો. પોતાની બેગમાં પૈસા સિવાય કોઈ મહત્વની ચીજ તો નથી ને? મારું સાચું નામ, સરનામું કે કામ ધંધાના કોઈ કાગળ તો રહી ગયા નથી ને? ના, પૈસા સિવાય પોતે કાંઈ જ બેગમાં રાખ્યું ન હતું. અરે, પેલી કેસેટ! વિવેકે પગથી માથા સુધી ધ્રુજારી અનુભવી. સાંજે પ્રિયાએ વસંતજીના કાવતરાની કેસેટ ગટરમાં પાડી નાખી ન હોત તો અત્યારે જીવણા જોગીના કબજામાં આવી જાત તો કેવો અનર્થ સર્જાઈ જાત. પણ જીવણાએ બેગની અદલા બદલી શું કામ કરવી પડી? પૈસા તો એની બેગમાં વધારે હતા. ગૂંચવાઈ ગયેલા વિવેકે ફરી બેગ તપાસવા માંડી. નોટોની થપ્પીઓ સિવાય અંદર બીજું કાંઈ છે ખરું? પહેલાં તો કંઈ દેખાયું નહીં. નાના મોટા ખિસ્સા જેવા ખાના ચકાસતા રોકડા રૂપિયાનો એક સિક્કો તેના હાથમાં આવ્યો. પહેલાં તો થયું કે જીવણા જોગીએ શુકન માટે ચાંદીનો રૂપિયો રાખ્યો હશે, પણ બારી પાસે અજવાળામાં રાખીને જોતા એ ચમક્યો. ના, આ રૂપિયો નથી. એનું કુતૂહલ વધી ગયું. ધાતુના આ ચકરડાના બે પડ વચ્ચે પોલાણમાં કંઈક હોવું જોઈએ. તેણે ફેરવીને જોયું, પણ પડ જુદા કરી શકાય એવું લાગ્યું નહીં. એટલે અમસ્તું જ એને કાન પાસે ધર્યું. અંદરથી ઘડિયાળ જેવો ટક-ટક અવાજ સાંભળીને એની આંખો પહોળી થઈ. મગજમાં ઝબકારો થયો. જીવણા જોગીએ સિગરેટના લાઇટરથી દેશપાંડેની ફિલ્મ ઉતારી એવો કોઈ કિમિયો મારી સાથે તો નહીં અજમાવ્યો હોય ને? એણે બેગની અદલાબદલી ક્યારે કરી હશે? ટેક્સીમાં બેઠા ત્યારે કે હું ટેક્સીમાંથી ઉતર્યો એ વખતે? તેણે યાદ કરી જોયું. ટેક્સીમાંથી મારા ઉતરતાની સાથે જ જીવણલાલ ઝડપથી રવાના થઈ ગયા હતા. શું કામ? કદાચ મને બેગ બદલાઈ ગયાનો ખ્યાલ આવી જાય અને હું આ બેગ પાછી આપી દઈને મારી બેગ લઈ લઉં એવો મોકો આપવા નહીં માંગતા હોય. એની બેગ મારી પાસે રહે તેનાથી એને શું લાભ થાય? આ સવાલ 2-4 વખત મનમાં ઉથલાવતો રહ્યો ત્યારે તેનો પડઘો સંભળાયો. અરે, જાસૂસી ફિલ્મોમાં આવું સાધન ઘણીવાર જોવા મળે છે. જે માણસના કબજામાં ચકરડું હોય તે ક્યાં છે તેનો પત્તો આસાનીથી મેળવી શકાય છે. તો શું જીવણા જોગીએ મારું ઠેકાણું જાણવા આ કિમિયો અજમાવ્યો? હા, મને છેક સુધી મૂકી જવાનો પ્રસ્તાવ એણે એટલા માટે તો મૂક્યો હતો. મેં ઇનકાર કર્યો એટલે તેણે છેલ્લી ઘડીએ બેગની અદલાબદલી કરી નાખી. હવે વિવેકે પાછળ ફરીને જોયું. ના, જીવણાની ટેક્સી પીછો કરતી નથી. હવે તેને એની જરૂર પણ ક્યાં રહી? આ ચકરડું મારા ઠેકાણાની ગમે ત્યારે ચાડી ખાઈ શકે છે. તો હવે ઘેર નથી જવું. હું વિશ્વાસ નહીં પણ વિવેક સંન્યાસી છું. દાન ચોરી નહીં પણ ઇન્સ્યોરન્સનું કામ કરું છું. એટલી જાણ એને થઈ જાય તો ખતરનાક પરિણામ આવે. અને તેણે ઝડપી ફેસલો લીધો. ટેક્સી સન એન્ડ સેન્ડ હોટલ લેવાની છે. ડ્રાઈવરને કહીને પેલું ચકરડું તેણે બેગમાં અસલ જગ્યાએ ગોઠવી દીધું. રવિવાર આખો હવે હોટલમાં જ રહેવું પડશે. પછી સાંજે બાબુલનાથના અડ્ડામાં જઈને જીવણા જોગીને તેની આ બેગ પાછી સોંપી દઈશ.